હા મોટા બેન બોલો. વહુ વહુ તો ગઈ છે ફરવા. ફરવા એટલે શું? આખો દિવસ રોજ એકની એક વાત હોય. મમ્મી મારે આ લેવા જવું છે, મમ્મી મારે પેલું લેવા જવું છે. હારીઓ છે ને કે રખડતી હોય છે, આ પેલામાં સેલ છે, જુડિયોમાં સેલ છે, ફલાણામાં સેલ છે, સેલ 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 કરીને તો એટલા ગાભા ભેગા કર્યા છે ને ના પૂછો વાત. હો રોજ ભટકવા જતી હોય, આ લેવું ને પેલું લેવું ને એને કામ તો એ બધું મૂકીને જતી રહી. બોલ મેં રાંધ્યું બધું, વાસણ ઘસ્યા, કચરા પોતા કર્યા, હજુ આવી નહીં અને બપોર આવીને છે ને ઘોટી જશે. એમને એક બપોર કામ પતાવીને નવરા થઈને જઈએ. અને આના હાહુ કરે અત્યારની તો છે ને એવી તૈયાર હોય ને લુચ્ચીઓ તો ખબર જ નહીં. આપણે હાહુનું તો વિચાર જ નહીં. હોશિયાર જ એટલી હોય એલી, હવારમાં જ નીકળી પડે. એટલે પછી શું હાહુ અફુરી ઘરે કામ કરે, પછી ભલે ને ભટકી નાઈને ભૂઈ જાય. રોજ ને રોજ કઈ લેવા. અને પ્રસંગ આવશે ને હમણાં અમારે લગ્ન આવવાના, બોલતો શું કે ખબર? મમ્મી મારી જોડે તો લગ્નમાં પહેરવા કઈ કપડાં જ નહીં. અલી તું મહિનામાં 3 વાર કપડાં લેવા જાય, લગ્નમાં પહેરવાના કપડાં નહીં. પણ ના, અને બોલ મારા આરતી માટે મેં કીધું તું જાસ તો આરતી બચારીને હમણાંથી કઈ આલી નહીં તો લેતે. તો મને ના પાડી દીધી. મને કે મમ્મી તમારે તો આખો દાડો છોકરીઓને આલવું જોઈએ એમ કરીને મને ના પાડી દીધી. બોલ. અને મેં કીધું બિચારી આરતીને ઉત્તરાયણે બોલાય, 2 દાડા છોકરાને લઈને રહેવા આવે ને તો એને સારું લાગે. તો હારી લુચ્ચીએ શું કીધું ખબર? ના હો કે ઉત્તરાયણે મારે કે એવા બધા કે કામ કરવાની વેત નહીં, અને કે બધું મારે પછી કે પતંગ ચગાવી તમારી છોકરીઓને મારે કે વૈતરા કરવા એમ કરીને બોલ મારા આરતીને ના બોલાય. અને એને માને ભાઈને ભાભીને બુનને બધાને બોલાવીને ધાગડું એક ભેગું કર્યું અને બોલ તૈયાર ટોઠા લઈ આવ્યા ને બ્રેડ લઈ આવ્યા. જેટલો ખર્ચો કરી નાખ્યો 5-10 હજારનો. એને પિયરિયા વાહે ખર્ચો કરે તો ચાલે, મારી છોકરી વાહે કઈ ખર્ચો નહીં કરવાનો. અલી બોલ મારે ત્યાં ટોઠા મને તો ખબર છે કે મને પછી પેટમાં દુખે, આ ડુંગળી ફૂંગળી ખાઉં ને એટલે, પણ તોય મારે હાટું થોડું કે જુદું ના બનાવે, ના ખીચડી બનાવે, બસ એમને જે હોય ને જ કરવાનું. તારે શું કીધું? મારી છોકરીને મેં ચેન આપ્યો હોનાનો, એ કહેતી હતી કે મેં આપ્યો. અલ્યા તમે શું વાત કરું મોટા બેન, આ છે ને ચેન તો મેં મારવો પડ્યો હતો ને તારી જીજાજીનો, એ ચેન મેં આરતીને આલ્યો છે. અને આખા ગામમાં કહેતી ફરક મારી નણંદને મેં ચેન કરાવી દીધો. પૂછડું નહીં આવી હોય ને તો 500 રૂપિયાનો પેલો ડ્રેસ લઈ દેવો હોય ને તો એને ગમતો. તારે આ તો શું હવે બધાને કેવું? મારે તો અહીંયા જીવ બળી જાય છે. મારો છોકરો બચારો રરી રરીને તૂટી જાય હે. અને આ છે ને સેલ કરીને જેટલું ભેગું કરે હે. રોજ નવા ચંપલ લાવશે, કપડાં લાવશે, ટી-શર્ટ લાવશે, અને પછી છે ને બીજી વાર જાય ને ત્યાં થેલો ભરીને માન કરે 2-3 થેલા ભરી, 2 દાડા રહેવા જાય ને તો 3 થેલા ભરીને જાય. અને આવે ને તારે 1 થેલો ના હોય, બધું અહીંયા જઈને મૂકી આવે છે. અને એ મારા છોકરાને છે ને ખાલી કરી નાખ્યો છે. બાપા શું કેવું હવે? હારું હાલો, આ તો આપણે છે ને આપણા કોકને કહીએ ને તો એવું થાય કે જો આ એને હાવું છે ને વહુ ને વગો હોય. પણ હવે શું કરું બાપા, કોને કેવું? મારે તો સાચી વાત છે. આપણું દુઃખ આપણે જાણીએ, કોઈને કહેવાય નહીં. આપણે 12 મહિને 2 હાડલા લેવા હોય ને તો એ તૂટી જતા જીવ બળતો હતો. અને અમને તો મારી બેટીઓને મહિને 3-4 જોડી લઈ આવે, કોઈ જીવ જ ના બળે. હારું હાલ, તો હમણાં આવશે ને તો પાછું દેકારો કરશે. હારું મોટા બેન, જય શ્રી કૃષ્ણ. પહેલાં જ્યારે હું નાની હતી ને તો એવું વિચારતી હતી કે મારા મમ્મી કોઈ દી બીમાર કેમ નથી પડતા, એક થાકતા કેમ નથી. પણ આજે જ્યારે હું મા બની છું ને ત્યારે મને ખબર પડે છે કે મમ્મી બીમાર તો પડતા હોય પણ ક્યારેય બતાવતા ના હોય. થાક તો એમને લાગતો હોય પણ ક્યારેય બાળકોને આવું હોય, તકલીફ હોય, બાળકો સામે ગમે તેટલો થાક લાગ્યો હોય તો એ મા ક્યારેય થાકે નહીં. કેમ કે એની ઉપર જવાબદારી એટલી હોય એટલે એને થાકવાનો ટાઈમ જ ના હોય. એને બીમાર હોય પણ એને બીમાર છું એવું બતાવવાનો ટાઈમ જ ના હોય. આજે જ્યારે હું મા બની છું ને ત્યારે મને ખબર પડે છે કે મારા મમ્મી બીમાર કેમ નહોતા પડતા. અરે બેન, અમે તો છે ને મારી વહુને બધી છૂટછાટ આપી છે. કોઈ જ અમારા ઘરમાં રોકટોક નહીં. હા, એને જો જીન્સ ટોપ બધું પહેરવું હોય ને તો પહેરવાનું, તારે ઉપર રૂમમાં પહેરી લેવાનું, બસ પહેરીને ફોટા પાડ બરાબર. બાકી નીચે પહેરીને ના આવતી. બાકી ઉપર તેને જે પહેરવું હોય પહેરે, કોઈ છૂટછાટ આપણે લપ જ નહીં કરવાની. આ તો મારા સાસુ હોય એટલે એમ થાય કે ના સારું લાગે એટલે આપણે કહીએ થોડું. અને કામનું તો એને જ્યારે જે કરવું હોય ત્યારે બધા નિર્ણય એને જ લેવાના. મેં તો કંઈ માથે જ નહીં રાખ્યું. કપડાં ધોવા કયો સાબુ વાપરવો, કયો પાવડર વાપરવો, વાસણ ઘસવા કયું લિક્વિડ લાવવું, બધું એના માથે જ છે. એને જે વાપરવું એ વાપરે, આપણે કોઈ જ રોકટોક નહીં. અને જો કામ તો ઘરમાં બીજું શું હોય અમારે? કચરા પોતા, વાસણ ને કપડાં અને રસોઈ, બીજું શું કામ હોય? એટલે કીધું જ છે મેં, તમ તાર શાંતિથી કરવાનું, તમ તાર એવી ઉતાવળ નહીં કરવાની. અને મારે કોઈ રોકટોક નહીં હો. એને જેટલા વાગે વાસણ ઘસવા હોય વાસણ ઘસે, કપડાં ધોવાય, વહેલું મોડું થાય તોય આપણે કોઈ દિવસ નહીં બોલવાનું કે આટલું મોડું શું કરવા કર્યું. એને કરવું છે ભાઈ, ભલે ને કરતી, જ્યારે કરવું હોય ત્યારે કરે. એટલે કોઈ જ રોકટોક નહીં. અને લગ્ન પછી છે ને એને ભણવું હતું તો મેં કીધું કંઈ વાંધો નહીં. તો મેં છે ને 3 વર્ષ તો કોલેજ કરાવીએ ને. હા, પછી આગળ મેં કહી દીધું ભાઈ જો મારે વેત નહીં, હવે આપણે પછી ખર્ચો પહોંચી વળવો પડે ને. અમારા ઘરમાં કોઈ રોકટોક નહીં એને તમતાર. અને ફરવાનું તો મેં એને શું કીધું, આવડું મોટું ઘર છે, તમતાર આખા ઘરમાં ફરે રાખને, આપણે ક્યાં કંઈ રોકટોક છે?
આપણે ફરવી જ છીએ ને ઘરમાં, તુંય ફરે રાખ, કોઈ જ રોકટોક નહીં અમારા ઘરમાં. હા, અને પછી છે ને મેં તો એને કહી દીધું હો, પણ તાર ખાવાનું છે ને અમને નહીં પૂછવાનું શું બનાવું શું કર, તાર જે બનાવવું એ બનાવી લે, બધાને જોઈ લેવાનું કે ભાઈ બા છે તો થોડુંક દાળ ભાત ને એવું ખાય, ખીચડી દાળ ભાત તો એવું કરી દેવાનું. મીતને જે ભાવે તને હવે ખબર જ હોય ને બધાને શું ભાવે, એવું અમને પૂછવાનું જ નહીં, તું જે બનાવીશ એ ખાઈ લઈશું. બાકી અમારા ઘરમાં કોઈ જ રોકટોક નહીં હો. અત્યારે અમે છોકરીને વહુને કોઈ આમ ફેર જ નહીં માનતા, એવું જ લાગે કે અમારી છોકરી છે ઘરમાં, એટલે અમારે તો સારું, વહુને કોઈ જ રોકટોક નહીં. મમ્મી એક વાત પૂછું હું તમને? હા પૂછ ને. તમારા નજરમાં મારી કિંમત કેટલી છે? તારી કિંમત તો એની વાત થાય, તારી કિંમત તો એ કરોડોની છે, કરોડોની. સાચું? હાસ તો મમ્મી કરોડો માંથી મને 2000 રૂપિયા આપો ને, મારે સાડી લેવા જાવું. આપો ને. ખાવામાં જો ચણા પલાળ્યા છે, પકોડી બનાવું છું. અરે હા બાપા, થોડી ખીચડી એ બનાવી દઈશ તમારી. તમારે તો છે ને રોજ એકની એક લપ હોય. કાલે મેં ખીચડી શાક ભાખરી કર્યું હતું તો પેલા છોકરાનું મોઢું બગડી ગયું કે તું છે ને પપ્પાને ભાવે એવું બનાવે, અમને ભાવે એવું નહીં બનાવે. તો આજે પકોડી બનાવું તો તમારું ડાચું ચડી જશે ત્યારે. અને એમ થાય હું બેય બનાવી દઉં, ખીચડી શાક ભાખરી એ બનાવી દઉં, પકોડી એ બનાવી દઉં, બેન ભાવે એવું બનાવું. તો પછી ડોસીમાં બોલશે કે સે બબે વસ્તુ બનાવો છો ને પછી ફેંકી દો છો રાંધવાનું બધું, અને કે આટલું મોંઘવારીમાં બબે ના બનાવાય. પણ એમને કોણ સમજાવે? આ બાપ દીકરાને બેને છે ને ઓળે છે તારે. ઓલાને એવું થાય કે તું પપ્પા કે ને એવું બનાવસ ને, તમને એવું થાય કે છોકરા કે એ બનાવસ. એમ નહીં, રોજ હું એક દાડો ને એક દાડો તમને ભાવે એવું બનાવું, એક દાડો છોકરાને ભાવે એવું બનાવું, તો બંને ખાઈ લેવાય તારે. અને હવે તો છે ને નક્કી કરજો, બે બાપ દીકરો સવાર નક્કી કરી દેજો ખાંજે શું ખાવાનું બનાવું, એ જ બનાવીશ. પછી છે ને આઈને ડાચા ના બગાડતા. એક તો આખો દાડો મારો છે ને એમાં વિચારવામાં જાય, બપોર મને ઊંઘ નહીં આવતી, ખાંજે શું ખાવાનું બનાવીશ, શું ખાવાનું બનાવીશ. બનાવીને મૂકીએ ને આવે એટલે તરત ડાચા ચડી ગયા હોય, લો આ બનાવ્યું, ત્યારે શું બહાર જાવ ત્યારે તો અફુરાય બે ખાઈ લો છો, ત્યાં તો કઈ અલગ નહીં બનાવતા. અને અહીંયા છે તે મને જ હેરાન કરો છો, લોહી પીવો છો મારું. સારું બનાવી દઈશ ખીચડી શાક ભાખરી, બરાબર? અને પકોડી એકે અડતા નહીં, છોકરાઓ હાટું બનાવીને છોકરા જ ખાશે, તમે ના ખાતા એક. આ બાપ દીકરાના કકરાટમાં તો છે ને મને કોક વાર છે ને કંટાળો આવી જાય છે ત્યારે. આખો દાડો છોકરો એવું કે પપ્પાને ભાવે ને એ તું બનાવસ, અને તમે જ્યારે ત્યારે એવું જ કહો છોકરાઓને ભાવે એવું બનાવસ. એટલે અમારું તો અમે જોતા જ નહીં, તમને ભાવે ને એ જ બધું બનાવી કરીએ છીએ. અમે તો બધું ખાઈ લઈએ, અમે તો કંઈ ના હોય તો છે ને ખીચડી વઘારેલી, રોટલી વઘારેલી ખાઈ લઈએ. તમારે હાટું જ બધી ખીચડી કરીએ છીએ તો છે તે આ બસ બે બાપ દીકરો આમ ઊંધા ચાલતા હોય. તો મિત્રો, લગ્ન જીવન એટલે શું ખબર છે? આ લગ્ન જીવન પણ આ તારના છેડા જેવું હોય છે. જો સરખા મળી ગયા ને તો અજવાળું જ અજવાળું, અને જો ઊંધા મળી ગયા ને તો ભડકા જ ભડકા. હા બસ, મારે તો બસ બીજું કઈ છે જ નહીં ને, બસ આ ઘરનું કામ જ ખાલી કરવાનું, બીજું મારે શું કામ છે? કામ તો તમારે જ બધાનું હોય ને આખો દિવસ. હા, મારે તો કઈ નહીં, ઘરમાં જ કરવાનું ને. મારે શું કરવાનું? ખાલી સવારે ઉઠીને તમારા માટે ચા બનાવી દેવાની, બસ પૂરું કામ. પછી બીજું શું કામ હોય મારે? ખાલી કચરા પોતા કરવાના, કપડાં ધોવાના, વાસણ ઘસવાના, પછી કઈ કામ કરું? ના, બપોર ખાલી રાંધવાનું હોય. પછી તો હું નવરી જ છું ને આખો દિવસ. ના, પછી બપોરે ખાલી કપડાં ને વાળવાનું, ને પછી સાંજના ચા પાણી કરવાના, બીજું મારે શું કામ? હું તો નવરી જ છું, કામ તો બધું તમારે જ હોય. અને સાંજે પછી શું ખાલી 4-5 જણનું રાંધવાનું જ છે ને, મારે બીજું કઈ કામ નહીં, હું તો નવરી જ છું. પછી રાતે આ વાસણ ઘસો ને ગોઠવો ને લૂછો ને 11 વાગ્યા પછી શું મારે કામ હોય? નવરી જ છું ને. 11 વાગ્યા પછી શું તમારે બધાને પથારી કરું, પછી તો હું નવરી જ છું. આ તમે આખો દાડો મને એક કરો છો કે તારે શું કામ છે, નવરી જ છું. તમે આખો દાડો એક દિવસ ઘરે રહો ને તો ખબર પડે કે હું કેટલી નવરી છું. આખો દિવસ મારો છે ને આખા ઘરના કામમાં જતો રહેશે, તોય તમે એક જ શબ્દ આવીને મને કહો કે તારે શું કામ છે, તું નવરી જ છું. આ નવરી છું એમ બોલો ને એ પહેલા એક દિવસ ઘરે કામ કરો તો ખબર પડે કઈ રીતે કામ થાય છે. ના, તમે તો છે ને સવારના જતા રહો, અને રવિવાર હોય ને તોય તમારે રજા હોય. તમારે રવિવારે હોય તો ઘરે ઘડીક અડધો કલાક હોય ને તો કંટાળો આવે કે હું ઘડીક બાર ભાઈબંધો જોડે જઉં. છોકરા હોય જતા રહે બહાર, એ સ્કૂલે જાય, ટ્યુશન જાય, બહાર જાય ભાઈબંધો જોડે. હું કોઈ દિવસ લાઈનમાં પૂછો બહાર બેસવા નથી જતી કોઈ જોડે, તોય તમે એમ કહો તું નવરી જ છે. ના, મારું મન નહીં, મને ના થાય ઘડીક બહાર જઈએ. રવિવાર હોય એનું એવું કહું હાલો ઘડીક બહાર જઈએ, બહાર ખાઈ આવીએ, તોય તમે ના પાડી દો છો.
હા તમે થોડુંક તો વિચારીને બોલો કે આ નવરી છું બોલ્યા કરો છો. તારે એક દાડો કરો ને તો ખબર પડે. આ તો અમે ઢળા કર્યા કરીએ છીએ. એક દાડો જતા રહેશું ને તો ખબર પડશે કે હું શું કામ કરતી હતી. થોડી કદર કરતા શીખો કામ. આટલું કામ કર્યા પછી બસ એક જ શબ્દ સાંભળવાનો, તારે તો શું કામ છે.